નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 4 BHK ના બંગલો લઈને આવી ગયો છું. ફર્સ્ટ ઓફ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પાર્કિંગવાળા બંગલો છે. ચલો તમને અંદરથી વિઝિટ કરાવી દઉં છું. પહેલાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રહેવાનું છે તમારી પાર્કિંગ એરિયા. અહીંયા આગળ સ્ટેરકેસ રહેવાના છે અને પાર્કિંગમાં તમે કાર અને બાઇક ઇઝીલી પાર્ક કરી શકો ને એટલી તમને સ્પેસ પાર્કિંગ એરિયાની અંદર પ્રોવાઈડ થઈ જશે. અને અહીંયા આગળ રહેવાનો છે ફર્સ્ટ બેડરૂમ. આમાં તમને અટેચ વોશરૂમ, વોશ એરિયા અને એક સ્ટોરેજ માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. અને તમે વોશરૂમ અથવા તો ઓટીએસ જે પણ ગણો એ ચાલે, બરોબર. અહીંયા તમને ઓટીએસ અથવા તો વોશ એરિયા તરીકે યુઝ કરી શકો છો. ખુલ્લું છે એટલે ત્યાંથી તમને હવા ઉજાસ પણ મળી રહે, એટલે પ્રોપર વેન્ટિલેશન તમને આ બેડરૂમની અંદર પણ મળી રહેશે. તો ગ્રાઉન્ડ ફ્લોરનું લેઆઉટ તમને કંઈક આ ટાઈપનું મળશે, પાર્કિંગ અને એક બેડરૂમ. હવે હું તમને હમણાં ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઈશ. અહીંયા આગળ સ્ટેરકેસ રહેવાના છે અને એમની નીચે તમે સ્ટોરેજ સ્પેસ તરીકે પણ યુઝ કરી શકો છો. હવે આપણે ફર્સ્ટ ફ્લોર પર પહોંચી ગયા છે અને આગળનો પોર્ચ એરિયા તમે જોઈ શકો છો. ત્યાં તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. અંદરથી તમને વિઝિટ કરાવી દઉં છું અને આખા બંગલોમાં તમને પીઓપી વિથ લાઇટ સાથે મળી જશે અને નવું જ કન્સ્ટ્રક્શન રહેવાનું છે. આ લિવિંગ એરિયા છે, એમાં તમને ઉપર પીઓપી વિથ લાઇટ સાથે મળશે. સ્પેશિયસ લિવિંગ રૂમ છે, જ્યાં તમે આગળ સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો. એક સાઈડ તમે ટીવી યુનિટનો આખું સેટઅપ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો અને આ સાઈડ તમે ટીવી યુનિટનું આખું સેટઅપ પણ કરી શકો છો. આગળ સ્ટેરકેસ રહેવાના છે અને એક બેડરૂમ અને કિચનનું અરેન્જમેન્ટ કરેલું છે, એ પણ હમણાં હું તમને બતાવી દઈશ. અહીંયા જોઈ શકો છો આ રહેવાનું છે તમારું કિચન. એમાં તમને એક પ્લેટફોર્મ મળી જશે. લેડીઝને મનગમતું કિચન છે અને અટેચ વોશ એરિયા સાથેનું રહેવાનું છે. સો તમે વોશ એરિયા પણ જોઈ શકો છો. વોશ એરિયામાં પણ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. અને કિચનમાં તમે જોઈ શકો છો આ સાઈડ તમે કિચનનો સામાન રાખવા માટેની પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. એન્ડ આ રહેવાનું છે તમારો સેકન્ડ બેડરૂમ અટેચ વોશરૂમ સાથે, અને વેન્ટિલેશન માટે એક વિન્ડો તમને આ બેડરૂમમાં પણ જોવા મળી જશે. અટેચ વોશરૂમ જોઈ શકો છો ફ્રેન્ડ્સ. વોશરૂમની અંદર સરસ એવી સ્પેસ મળી જશે અને યુનિક અને મસ્ત એવી ટાઇલ્સ લગાવેલી છે. ઉપર પીઓપી કરેલું છે વિથ લાઇટ. સો તમને ફર્સ્ટ ફ્લોરનું લેઆઉટ, લિવિંગ રૂમ, કિચન અને એક બેડરૂમનું તમને આખું લેઆઉટ કરેલું જોવા મળશે. એમાંનું આ સેકન્ડ બેડરૂમ, કિચન અને આ સાઈડ તમારું લિવિંગ એરિયા છે અને સ્ટેરકેસની જે તમને સ્ટોરેજ માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. હવે આપણે સેકન્ડ ફ્લોર પર પહોંચી ગયા છે. ત્યાં તમને 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. સામે 2 બેડરૂમ છે, જેમાંનું આ થર્ડ બેડરૂમ અટેચ વોશરૂમ સાથેનો છે અને વેન્ટિલેશન માટે એક વિન્ડો આપેલો છે અને વોર્ડરોબ એટલે ટૂંકમાં માર્બલના કબાટનું સેટઅપ કરેલું છે. ત્યાં તમે ફર્નિચર પણ કરાવી શકો છો. ઉપર પીઓપી વિથ લાઇટ સાથે જોવા મળી જશે. એન્ડ સ્પેસ જોઈ શકો છો, પ્રોપર સ્પેસ તમને બેડરૂમની અંદર જોવા મળી જશે. એન્ડ આ રહેવાનું છે તમારું અટેચનું વોશરૂમ. ટાઇલ્સ જોઈ શકો છો ફ્રેન્ડ્સ, યુનિક અને સરસ મજાની ટાઇલ્સ લગાવેલી છે. એન્ડ બેડરૂમની સાઇઝ પણ તમે ચેક કરી શકો છો. પ્રોપર સ્પેસ તમને આ થર્ડ બેડરૂમની અંદર પણ જોવા મળી જશે. એકવાર તમે પ્રોપર વ્યૂ જોઈ લો થર્ડ બેડરૂમનો, ત્યારબાદ હું તમને ફોર્થ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. સો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ છે તમારો થર્ડ બેડરૂમ. આમની એક્ઝેક્ટ સામેની સાઈડ રહેવાનો છે તમારો ફોર્થ બેડરૂમ. એ માસ્ટર બેડરૂમ છે. એમાં તમને અટેચ વોશરૂમ અને બાલ્કની મળી જશે. બાકી તમે માર્બલના કબાટ્સ જોઈ શકો છો. ઉપર પીઓપી કરેલું છે વિથ લાઇટ. વેન્ટિલેશન માટે પ્રોપર તમને વિન્ડો મળી જશે. અને સામે આપ જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા રહેવાની છે સિટિંગ બાલ્કની. સો તમને બાલ્કની વ્યૂ પણ સરસ મજાનો મળશે. અને આ રહેવાનું છે તમારો બેડરૂમ. સામે રહેવાનું છે તમારું અટેચનું વોશરૂમ. સો તમે એકવાર બેડરૂમની સ્પેસ જોઈ શકો છો. માસ્ટર બેડરૂમ રહેવાનો છે, અટેચ વોશરૂમ અને વોશ એરિયા. સો તમને સેકન્ડ ફ્લોર પર 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. હમણાં હું તમને ટેરેસની વિઝિટ પણ કરાવી દઉં છું અને સ્ટેરકેસમાં તમે જોઈ શકો છો ટાઇલ્સ લગાવેલી છે. હવે આપણે પહોંચી ગયા છે ટેરેસ પર, જ્યાં બંને સાઈડ ઓપન ટેરેસ રહેવાના છે અને વચમાં તમે સ્પેસ જોઈ શકો છો. આમનો તમે સ્ટોરેજ તરીકે યુઝ કરી શકો છો. આ બેક સાઈડનું ટેરેસ છે, ત્યાં તમને કંઈક આટલી સ્પેસ જોવા મળી જશે. અને આગળનું ટેરેસ પણ હમણાં તમને બતાવી દઉં છું. ત્યારબાદ ડાયરેક્ટ બિલ્ડરના જ નંબર આપી દઈશ. સો આ રહેવાનું છે આગળનું ટેરેસ. આગળના ટેરેસમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. હવે બંગલોની પ્રોપર ડિટેલની વાત કરું ને તો 73.50 વારના બંગલો છે. 4 BHKના અમૃત ગ્રીન પુષ્પ પાર્ક કરીને બંગલો છે. લોકેશનની વાત કરું તો સનરાઈઝ સ્કૂલની પાછળ રેલનગર રાજકોટમાં આ બંગલોઝ આવેલા છે.
અને ડેવલપરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.